આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. લોકસભાની 17 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક માટે ગઈકાલે સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62% મતદાન થયું છે. કેટલાક બનાવોને બાદ કરતાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું છે. લોકસભાની બેઠકો સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણી પણ ગઈકાલે યોજાઈ. પ્રખર ગરમી વચ્ચે પણ મતદારોએ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાતની લોકસભાની 26 બેઠકની સામાન્ય અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકની પેટાચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રની ચકાસણી આજે 20મી એપ્રિલે થશે. જ્યારે ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22મી એપ્રિલ હોવાથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો રહ્યા છે તેનું ચિત્ર 22મી સાંજે સ્પષ્ટ થશે. આ બેઠકો માટે આગામી 7મી મેના મતદાન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે 7મી મેના ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીમાં 10 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની 94 બેઠક માટે મતદાન થવાનું છે. ગઈકાલે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે ભારતીય જનતા પક્ષના અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી, સી.આર. પાટીલે નવસારી બેઠક પરથી અને પૂનમ માડમે જામનગર બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યા હતા. એવી જ રીતે કોંગ્રેસના પરેશ ધાનાણીએ રાજકોટ બેઠક પરથી, નૈશદ દેસાઈએ નવસારી પરથી અને રામજી ઠાકોરે મહેસાણા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન લોકસભાની ચોથા તબક્કાની 13મી મેના યોજાનારી ચૂંટણી માટે ગઈકાલે જાહેરનામું બહાર પડતા ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થયો. ચોથા તબક્કામાં 9 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભાની 96 બેઠક માટે મતદાન થવાનું છે. આ માટે આગામી 25મી એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 7મી મેના યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે પોતાના વતનથી દૂર રહી ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટથી મત આપવા માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવી છે. પોસ્ટલ બેલેટથી મતદાનમાં અગાઉના સમયે જોવા મળતા નિરુત્સાહને ઘટાડવાના આશયથી રાજ્ય કક્ષાએ પોસ્ટલ બેલેટ એક્સચેન્જનો મેળાનો નવતર અભિગમ અપનાવાયો છે. કુલ 3 મેળા યોજાવાના છે. એ પૈકી પ્રથમ મેળો તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજિત કરાયો, જેમાં કચ્છમાંથી આ માટે એકત્રિત કરાયેલા ફોર્મ અને અન્ય જિલ્લામાંથી કચ્છ માટે એકત્રિત કરાયેલા ફોર્મનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું, એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં પોલિંગ સ્ટાફ, બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ સહિતનો સ્ટાફ તેમજ એસઆરપી જવાનોના લગભગ 8,000 જેટલા કર્મી પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપવાના છે. લોકસભા સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી તંત્ર દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટેના સઘન પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. વિવિધ જિલ્લામાં અનેકવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં ચુનાવ પાઠશાળા કાર્યક્રમ અંતર્ગત ગાંધીધામ જૂની સુંદરપુરી પ્રાથમિક શાળા, મોટા ઘોણિયાસર, મોટા કાંડાગરા, માંડવી ખાતે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ 2ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષા સ્થગિત કરાઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી 5,554 જગ્યા માટેની પરીક્ષાઓ તારીખ 1 એપ્રિલથી લેવાઈ રહી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું હતું કે મોકૂફ રહેલી પરીક્ષાના ઉમેદવારો માટે નવા કોલ લેટર તૈયાર કરાશે તેમજ નવી તારીખો ચૂંટણી પંચની મંજૂરી બાદ જાહેર કરાશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 2 દિવસમાં હીટવેવ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં આકરો તાપ પડી શકે છે. દરમિયાન કચ્છ જિલ્લામાં પવનની ઝડપ વધતા મહત્તમ તાપમાન સૂચક પારો નીચો ઉતરી જતા જિલ્લાવાસીઓને કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી છે. જોકે હવામાનમાં ભેજના ઊંચા પ્રમાણના લીધે લોકો બફારાથી પરેશાન થયા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2024ની ગઈકાલે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સ 11ની ટીમને 8 વિકેટે પરાજય આપ્યો હતો. લખનૌ ખાતે રમાયેલી મેચમાં ચેન્નઈની ટીમે 6 વિકેટે 176 રન કર્યા હતા. લખનૌની ટીમે 2 વિકેટ ગુમાવી 180 રન કરી મેચ જીતી લીધી હતી. આજે દિલ્હી ખાતે દિલ્હી કેપિટલ્સ 11 અને સનરાઇઝર્સ હૈદરાબાદની 11 વચ્ચે મેચ રમાશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.